પોરબંદરના સશસ્ત્ર સીમા બળના કેમ્પસ ખાતે 3 સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે 108 વૃક્ષો વાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદરની રોટરી ક્લબ દ્વારા શહેરને હરિયાળું બનાવવા માટેના મિશનના ભાગરૂપે સશસ્ત્ર સીમા બળ ગાયત્રી મંદિરની સામેના કમ્પાઉન્ડમાં વિવિધ પ્રકારના 108 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ રોટરી ક્લબ, રાજા કિશન ફાઉન્ડેશન, ઇનરવેલ ક્લબ અને સશસ્ત્ર સીમા બળના સહિયારા પ્રયાસથી કરવામાં આવ્યો હતો. ત્રણેય સંસ્થાના સભ્યો અને એસએસબી જવાનોએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો હતો. પ્રોજેક્ટના ચેરમેન કાલાભાઈ ભટેરિયાએ ખાડા કરવા, ટ્રી ગાર્ડ બનાવવા, રોપાનું સિલેક્શનથી લઈ તમામ જવાબદારી નિભાવી હતી. રોટરી ક્લબના પ્રમુખ દિવ્યેશ સોઢાએ જણાવ્યું હતું કે પર્યાવરણ સુરક્ષાના મહત્વના કાર્યોમાં સૌનો ઉદાર સહયોગ, સમય અને મહેનત એ સંસ્થાને પ્રોત્સાહન આપે છે. આ પ્રોજેક્ટ માત્ર વૃક્ષારોપણ નથી, પણ શહેરને વધુ હરિયાળું અને સ્વસ્થ બનાવવાનો સંકલ્પ છે. સશસ્ત્ર સીમા બળના ઇન્સ્પેક્ટર વૈષ્ણવ જેના, ઇન્સ્પેક્ટર કારાભાઈ કાનાભાઈ, રાજપાલસિંહ તથા કિરણકુમાર સોલંકીનો પણ પ્રોજેક્ટ માટે સંપૂર્ણ સહયોગ રહ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ત્યાં ખૂબ સેવા આપે છે. સવારે 8 વાગે નીકળે, 11 વાગે ઘરે, 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી. ત્યાંથી મને પ્રેરણા મળી. બાપાને પૂછ્યું, બાપા અહીં મને ત્યાં દાદા વાવી જાઓ, બાપા પાણી ઉપાય. અત્યારે એમને ત્યાં બહુ સરસ વૃક્ષોના ઉછેર્યા છે. આપણે 40 ભગવાનનું મંદિર છે ને, ત્યાં બધા મેં લોકો 200 વૃક્ષ વાવ્યા છે. એની કાળજી પોતાની છે અશ્વિનભાઈ. આ લોકો એ બાજુ બધું કામ કરે. કારણ કે આપણે એક જ સમયે બધી જગ્યાએ કેવી રીતે પહોંચી આવે. તો મેં પર્યાવરણ મિત્ર ભરતભાઈ બનાવ્યું છે ગ્રુપ. એમાં હું બહુ ઇન્ટરેસ્ટેડ હોય, રિયલમાં પ્રસન્ન હોય, એને જ હું મેમ્બર પણ બહુ ખુલ્લી વાત કરું છું. બરાબર છે. બાકી બધે આમંત્રણ આપીએ, બધા આવો જોવો જાણો બધું. પણ કારણ કે એરિયા વાઇઝ આપણે દર વખતે પહોંચી શકવાના. એક સાથે 3 કામ હોય તો દરેક એરિયામાં કામ ચાલતું હોય. તો કોઈ એરિયામાં અશ્વિનભાઈ સંભાળે, કોઈ એરિયામાં દીપુભાઈ છે, બીજી રીતના. એટલે મેં પર્યાવરણ મિત્ર બનાવ્યું છે પેલું. અને એમાં ભરતભાઈ તમારી હાજરીમાં તમારા વડપણ નીચે એ કહું છું આજે. અરે વડપણ ભગવાનનું હોય, આપણું નહીં. આપણે 108 મેમ્બર થાય ને ત્યારે ભવ્ય કાર્યક્રમ. બિલકુલ 108 થાય ભવ્ય કાર્યક્રમ. અને આ જગ્યાએ આનાથી વિશાળ કોઈ જગ્યા મળે નહીં. બરાબર સર? સો વી વિલ સેલિબ્રેટ વન પ્રોગ્રામ. The name of the program will be the पर्यावरण मित्र, फ्रेंड्स ऑफ द एनवायरमेंट. तो यहाँ रखेंगे. हमारे पास जो 108 का फिगर आ जाएगा ना, अभी 20 का है. ठीक है? तो ये वक्त अपने પ્રેસિડેન્ટ શ્રી છે એમને પણ સામે રાખશું રોટરી ક્લબમાંથી. બરાબર? એટલે અહીંયા જે છે એ બધાને કોઈને કંઈ વિચાર આવે કે કરવું છે તો એ બધું ઓપન ફોર ઓલ. એવું નથી કે મને આ વિચાર આવે હું બધું કરું. બરાબર? ઘણા બધા રસ્તામાં સહિયારા પ્રયત્નોથી બધા. અને એક કહું આપણે કે વૃક્ષો વાવવાનું છે ને કોઈ ચૂકવું નહીં. તમારા ઘર આંગણ ભલે હું તો વૃક્ષ છે વર્ટિકલ જ જાય છે, તો એ ટાઈપના વૃક્ષો આવે છે કે ડાળીઓ ન હોય, વર્ટિકલ જાય. એને જોવાથી સવાર સાંજ આપણે કેટલો બધો આનંદ આવે, કેટલી બધી વસ્તુ પ્રકૃતિ આપણને આપે છે. રાઈટ? આપણે ઘણો બધો ખર્ચો કરતા હોઈએ, ખાવા પીવાનો, રહેવાનો, કપડાં બધું જરૂરી છે. અને આપણે એ જ પ્રમાણે સ્ટેટસ રાખવું જરૂરી છે, જોઈએ છે. પણ યુ ગીવ સમ ફંડ ફોર ધીસ એક્ટિવિટી. તમે ન કરી શકો તો કોઈ બીજાને ભલે કાંઈ નહીં 200-500 કરી ચાલો તમે કામ કરો, તમને નાસ્તો કરાવી. બહુ જરૂરી છે. કોરોનાએ આપણે શીખી દીધું છે. આ બધું ગ્લોબલ વોર્મિંગ છે એને બધું આપણે શીખી દીધું છે. બેટારિયા સાહેબ, ફોરેનમાં તો અત્યારે સોશિયલ સર્વિસનું અને આ નેચરની એક્ટિવિટીનું અઠવાડિયામાં અમુક કલાક નક્કી કરીને ડૉક્ટર સજેસ્ટ કરે કે તમારે સારું થવું હોય તો આ એક્ટિવિટી કરવી પડશે એમ. એ આપણે નહીં આવશે પણ હજી ટાઈમ લાગશે એમ. અત્યારથી જાગી જાય તો વધુ સારું કામ થશે એમ. અને એક વૃક્ષારોપણનો સામાન્ય ખ્યાલ, પેલા આપણે ન હોય તો બીજા વાવતો તો આપણે વાવી દીધા પછી નથી કરવાનું. વાવતા હોય વાવતા હોય પ્લાનિંગ કહેવું હંમેશા કોઈ પણ દિવાલ છે ને એનાથી 10 ફૂટ દૂર પડે. કોઈ પણ વૃક્ષ દિવાલથી 10 ફૂટ દૂર ઇલેક્ટ્રિક લાઈન છે એની નીચે કોઈ દિવસ ન વાવવું, એનાથી પણ તમારે 10 ફૂટ વૃક્ષ વાવવું. આ બે ખાલી સામાન્ય ખ્યાલ. કોઈ પણ વૃક્ષ વાવીએ તો એને પૂરતી ઊંડાઈ આપે. જે આવડો છોડ હોય તો એને એક વેત જ ખાડો કરવો પડે. આ બધા વૃક્ષ છે તો એને વેત જ ખાડો નહીં કરે. એટલે એના માટે 1.5 ફૂટ 2 ફૂટ એની હાઇટ પ્રમાણે એનું જે પિંડ છે એનાથી તમારે 2 ગણી ખાડું ખોદવું. બરાબર છે? અને આ પથરાળ જમીન હોય તો એમાં તમે નાખશો નહીં ઉગે.
એના માટે તમારે બહારથી માટી લઈ આવવી જરૂરી છે. એટલે લેટ થાય બરાબર. આડા બધે નાખો 5 થી 10 દી થાય પછી સીધું ઝાડવું એમ વાવી દેવું નહીં. કોઈ પણ વૃક્ષ છે એને વાવવાની પણ એક ચડી ગયો નિવૃત્ત થયા 62 વર્ષે નિવૃત્ત થયા બરાબર 65 વર્ષ ચાલે છે તો શું કામ આલી દોડવાનું મારી સની જે ડૉક્ટર ઇઝ અર્નિંગ વેલ તો આપણે તો શું કામ કરવું પણ આ પ્રવૃત્તિ સામાજિક છે ને મને અત્યારે પેન્શન મળે છે હું એમ જ માનું 10:30 થી હું નોકરી કરું છું 6 દિવસ હું છૂટી જાઉં છું પેન્શન શું કામ રેગ્યુલર સેલેરી રાઈટ તો જ આનંદ આવે ને મારી જરૂરિયાત બધી ભગવાને સંતોષી છે so why I should not spend some money for this activity so on an average I spend 30,000 rupees per month for this activity અને અત્યાર સુધીમાં મેં લગભગ 6 થી 7 લાખ રૂપિયા ભરતભાઈ આઈ સ્પેન્ડ ફોર ધીસ એક્ટિવિટી મેં ત્યાં ટંકારા મોરબી થાનગઢ એમાં ઘણું બધું કામ કર્યું છે મારા વિદ્યાર્થીઓ મારી પાસે ઘણી બધી આવું જોઈ અને મને ફોન કરી અને એ લોકોએ 2-4 છોકરાએ આવું ટ્રસ્ટ શરૂ કર્યા રાજકોટમાં છે અમરેલીમાં છે એટલે આ બધી આપણી કહેવાય ને કે આનંદ થયો પ્રકૃતિ એનો રિવોર્ડ આપી જ ગયા અને હું ફાર્મર મારું ગામ કુતિયાણા બાજુ બાવડા વચ્ચે છે એટલે મને ખાસ કરીને વનસ્પતિ વિશે તો મોટા ભાગનું બધું જ્ઞાન છે પણ એક મેં રહ્યું છે કે દરેક વનસ્પતિ છે એમાં ઊંડાણમાં જઈને આનો આ ઉપયોગ થાય આનું આમ થાય એમાં હું પડતો જ નથી બરાબર કારણ કે એનાથી પછી આપણે એમ થાય મારે બધું નોલેજ મેળવવું જોઈએ તો હવે એમાં મને બહુ રીડિંગમાં અને બહુ વાંચવામાં અને એમાં બહુ કંટાળો કારણ કે આપણે એ જ કહેવું શકીએ પછી એટલે હવે મેં કીધું છે નિજાનંદ આપણે રીતે વૃક્ષ ન વાવીએ કોઈ પૂછે આ શું છે મને ખબર નથી વૃક્ષ છે બરાબર એ સારું લાગ્યું અચ્છા હા તો એટ ધ લાસ્ટ આઈ એમ વેરી મચ હેપી ટુડે because this is a good day for me because 108 આમ તો મારે 100 વૃક્ષ વાવવાના હતા તો કોઈએ કીધું સર તમે 100 શું કામ કીધું 108 વાવો નહીં કે ઓ મેં યાર બહુ સારી વાત છે એટલે પછી સર મેં કીધું સર 108 નો વાત કરજો આપણે 108 જ વાવવાના 108 ખાડા હવે આ તો કે સર છે ને તો ખાસ કરીને આપણે બધું છે ને કામ કરીએ છીએ આપણે ખાડા પાડવાના વેરી ફેન એનું 45,000 રૂપિયાનું એનું બિલ હતું બટ એમણે કીધું કે સર તમે કીધું એને 35,000 લઈ લીધા છે મીન્સ હી ઇઝ ડોનેટેડ ઇન ધ ફોર્મ ઓફ ધીસ વર્ક 10,000 રૂપીસ ફોર ધીસ આપણે બધું જેસીબીથી કામ કર્યું છે ઇટ વોઝ ટુ હાર્ડ એનું લાઈન લેવલ આ તો અઘરું પણ એમણે દિલથી અને બીજાને ખબર પડી કે આ સાહેબ તમે સારું કરો છો એટલે વધારે દિલથી બધું કામ કર્યું બધા ખાડા છે એ આપણે 2.25 ફૂટ કર્યા 5,000 રૂપિયાના મગાવી છે આ માટી છે બિલકુલ પૈસા નથી 12 ખેતરની દેખાય છે એ માટીના પૈસા પણ આપણને આવી વાત કરી ને તો ફ્રીમાં મળી માટી તો કદાચ 5,000ની માટી ખાતી ભરતભાઈ એમણે આપણે ખૂબ બધું કરી અને સામતભાઈ આવો પ્લીઝ આ સામતભાઈ છે ને રિયલમાં મને એમ થયું કે ભગવાને આ માણસને મોકલ્યા છે અને બહુ બાય હાર્ટ કોઈ મારા સંબંધ નથી કોઈ ઓળખ નથી પણ એમણે બહુ સારી રીતે આપણને મદદ કરી છે દીપાઈ છે એને એવોર્ડ પણ મળેલો છે આ ટ્રી પ્લાન્ટેશન દીપુભાઈને નોલેજ સારું છે વૃક્ષનું નોલેજ ઘણું સારું છે બહુ જબરદસ્ત અમે તો એને પગે લાગીએ કે અમને એક દેશ સેવાનું કામ છે ને તમે સાથે કરો તો આપણે સાહેબ સુપ્રભાત સૌને આપણી પાસે ટાઈમ ઓછો છે પણ છતાં વી આર મીટિંગ ફર્સ્ટ ટાઈમ એટલે મારે થોડું ઇન્ટ્રોડક્શન માય સેલ્ફ એન્ડ માય NPO નોન પ્રોફિટેબલ ટ્રસ્ટ રાજા કિશન વેલફેર ફાઉન્ડેશન એના માટે હું 10 મિનિટથી લઈશ આજે કારણ કે પહેલો દિવસ છે પ્રથમ વખત આપણે મળી રહ્યા છીએ myself K. Betaria. I was a professor in engineering college. I served 38 years in degree engineering college and just I am retired by this 2022 June. And then I have started to stay here in Porbandar and I have started this activity. આ એક્ટિવિટી પાછળનું કારણ પણ છે કે મારી પાસે એક જર્મન શેફર્ડ ડોગ હતો અને 13 વર્ષ મારી સાથે રહ્યો મેન મિસિસ એને દીકરાની જેમ જ રાખેલો તો એની યાદી રૂપે એ 2 વર્ષ પહેલાં જ એક્સપાયર થઈ ગયો તો આપણે જે માણસની જે વિધિ કરીએ એ પ્રકારની બધી વિધિ મેં કરેલી છે અને ખૂબ એનાથી રાજી રહેતા ખૂબ એમને આપ્યું છે એમાંથી હું ઘણું શીખું છું તો રાજા કિશન વેલફેર ફાઉન્ડેશન એમાં અત્યાર સુધીમાં મેં 5,000 વૃક્ષ વાવેલા છે
અને મારા જે એનપીઓ છે નોન પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન એમાં મને ઘણી વખત ફંડ પણ મળેલું છે. એમાં ખાસ કરીને ફાલ્કન સબમર્સિબલ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ એના જે મેઇન ચીફ છે એ ધીરુભાઈ સુવાગિયા, એમને અત્યાર સુધી મને લાગે 3 લાખ રૂપિયા મને એમણે આપ્યા છે. હી વોઝ માય ફ્રેન્ડ, અમે સાથે જ ભણતા. એ મારી પ્રવૃત્તિથી વાકે મેં કોઈ દિવસ માંગ્યું નથી કોઈ પાસે નહીં, ત્યાર રહી નહીં, પણ એ રીતે મને એનો સપોર્ટ ખૂબ જ મળેલો છે જેથી હું આ કાર્યક્રમ આગળ ધપાવી શકું. પોરબંદરમાં મેં અત્યારે આશરે 500 વૃક્ષ તમે વાવેલા છે. અને જ્યારે તમે આ પ્રકારના પિંજરા જોતા હશો લાકડાના, એ બધા મારા વાવેલા છે. આ જો લાકડા શું કામ પસંદ કરું છું કે નેચર છે એની સાથે ભલે ડેડ છે પણ એની સાથે જ વધારે મજા આવે. બીજું કંઈ સારું વાતાવરણ છે એટલે આપણે જો પેલા પિંજરા બનાવીએ લોખંડના તો એ 2 વર્ષે તો સાવ ખવાઈ જાય, કટાઈ જાય. અને આને તો મારી પાસે મારા વાવેલા છે એમાં 3 વર્ષ થઈ ગયા છતાં એની કીડી પણ નીકળી નથી. મતલબ કે પિંજરા ડ્યુરેબલ છે. આપણે આ ટાઈપનો ઉપયોગ કરવો જોઈએ વધારે. મારે પોતાની પણ ધીમે ધીમે હું આમાં કામ કરતો ગયો. મેં પોતાની નર્સરી ડેવલપ કરેલી છે મારી સૂર્યપ્રેમ નર્સરી. એ પોરબંદર હાઈવે રોડ પર છે. એમાં ટિકિટો નહીં દઈએ પણ આ બધા જે વૃક્ષો તમે જોવો છો આ મેં 1 વર્ષ પહેલાં બધા ડેવલપ કરેલા છે. અને એ હું ત્યાંથી લઈ આવ્યો છું. મેં અત્યાર સુધીમાં 5000 વૃક્ષો આવેલા છે. એ મારી ગાડી છે એની અંદર ટ્રાન્સપોર્ટેશન કરે છે. એ લગભગ 15-20 કિલોમીટરના કોઈ રિક્ષા કે આ કે ડેલી એટલે એ મને બહુ સરળ પડે. કીધું એમ સાહેબનો ખૂબ જ સહકાર. અહીં જેટલા મજૂર લોકો હતા, બીજા કામ કરવાવાળા અમે આવીએ તો ચા પાણી નાસ્તો દિવસમાં 4 વખત સાહેબે ઘરાણીથી બેઠો વિચારવા જાઓ. કોઈ મજૂર લોકો છે એને અંદર બેસાડીને ખૂબ અમને કહેવાય ને કે જે હોસ્પિટાલિટી છે એ સાહેબે ખૂબ જ અહીં આપી છે. એનો ધન્યવાદ માનીએ આપણે. આ જે વસ્તુ છે ને એક સોલિડ છે, બતાવી નહીં ગઈ બરાબર. પાણી તો ખાવું જ સાઈડ ઉપર તમારે આ બધા ત્રણથી પ્લેટ છે આપણું આપણે આને છે ને આવી રીતે નીચે સુધી કાઢ્યું. હવે ઘણા શું આમ કરી નાખે એમ નહીં કરવાનું બરાબર. એને પાછું ફરીવાર ફેરવી અને 3 કાપા તમારે મારવા છે. કેટલા? બરાબર છે. હવે તમારે છે ને આને જો ઇઝીલી નીકળી જાય બરાબર. હવે 2 જણા આપણે હોઈએ તો રાવ 2 એક અહીંયા જ રાખવાનો છે. આવી રીતના હોય પછી આપણે નિરાંતે પરિવાર આમાં જોતું જવાનું છે બરાબર. મૂળ ક્યાં છે તો મૂળને કાપી નાખવાનું. મૂળ જો આની અંદર હોય ને તો ખેંચીને નહીં કાઢો. આનાથી મૂળ તમે કાપી નાખો. મૂળ છે આમ આપણે કાપી નાખો બરાબર છે. મૂળ ખેંચવા બિલકુલ મૂળ છે કાપી નાખો. ઝાડુ હોય બરાબર. ના પ્લાસ્ટિક જ્યાં જ્યાં વાવીએ ત્યાં પ્લાસ્ટિક નિકાલ કરી નાખો એક હાથ જણ. હવે આને તમારે વાવવાનું છે બરાબર છે. તમે વાવો ધારો કે મૂકી દીધું. આની સાથે આપણે હંમેશા એક વર્ટિકલ ફોટા હોય ને તમે ટેકો ઘણા અહીં મૂકે છે ત્યાં નહીં, કારણ કે એ બાંધો એટલે આપસમાં આમ થાય. આની સાથે બાજુમાં જ મૂકી દો અથવા બની શકે આની બાજુમાં નાખો તો વાંધો નથી. પછી એને 1 2 3 नेहा बहन से विनती करूंगा कि इनका पुष्पगुच्छ से अभिवादन करें। मैं इसके साथ थोड़ी बात करना चाहूँगा. तो ये हमारा फाउंडेशन है सर, इसमें वी आर 2 एंड ऑल ऑफ मिस वी 2 आर डायरेक्टर्स. मिसेस ने बोला होगा ये साथ आवे. आओ બધી પરમિશન મને એ આપે. બરાબર. હા, વાજી વાત છે.